હેલો વિદ્યાર્થી મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. હું છું તમારો ખાન સર અને તમને હું આજે ઇંગ્લિશ ભણાવવાનો છું. તો ઇંગ્લિશમાં આજે ઘણા વિદ્યાર્થીઓનો ડર હોય છે, પરંતુ હું તમારો એ ડર દૂર કરવા માટે આવ્યો છું. જેના કારણે આપણે આજે જે ઇંગ્લિશને લઈને જે સમસ્યાઓ થાય છે એ સમસ્યાઓ હવે પછી નહીં થાય. બરાબર છે? તો આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ GSEB ગુજરાતી માધ્યમમાં આજે આપણે ભણીશું ફંક્શન. બરાબર છે? અને ફંક્શનની અંદર જે રીતે બોર્ડની પદ્ધતિ પ્રમાણે જે ફંક્શન 3 પ્રકારે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં ફંક્શનમાં તમે જોઈ શકો છો, નંબર 1 આઈડેન્ટિફાય ધ ફંક્શન, નંબર 2 રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ અને ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એમાં આપણે જે વિદ્યાર્થી મિત્રો જે આપણે તમામ ફંક્શન ભણવાના છીએ, મારા એક પછી વિડીયો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આવતા રહેશે. અને પ્રમાણે ફંક્શન તમને ભણાવવાના છે. ફંક્શનથી તમે એકદમ નિશ્ચિંત થઈ જશો. હવે આપણે શરૂ કરીએ, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તમને મજા આવશે. હું તમને ખૂબ જ એન્જોય કરાવીશ. ખૂબ જ આપણે એક રમૂજી વૃત્તિ સાથે આપણે સરસ મજાનું ગ્રામર ભણીશું. જેમાં આપણે ફંક્શન જે છે એમાં આપણે ફંક્શન ભણીએ છીએ. પેલો ટોપિક છે આપણે ફંક્શનનો, આપણે જે હું એ તમને લખીને બતાવું છું. બરાબર છે? ફંક્શન. બરાબર છે? ધોરણ 12માં આપણે ભણવાના છીએ. ઠીક છે? હવે આપણે ફંક્શનની અંદર જોવાનું છે કે ફંક્શન તો ઘણા બધા છે. તો ફંક્શનમાં આપણે પહેલું ફંક્શન ભણવાના છીએ, જે અહીંયા હું તમને હાઇલાઇટ કરી આપું છું. ફંક્શન છે પહેલું છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝનમાં આપણે યાદ શું રાખવાનું હોય છે. પહેલાં બેઝિક તમને હું માહિતી આપી દઉં છું. કમ્પેરિઝન મતલબ શું? કમ્પેર કરવું. આનું એક બીજું નામ પણ પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં, કમ્પેરિંગ. ઓનલી કમ્પેરિંગ હોય, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન હોય, શોવિંગ કમ્પેરિઝન હોય, ટોપિક આ જ છે. હવે કમ્પેરિઝનમાં આવે છે શું? કમ્પેરિઝનમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આપણે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ડિગ્રી વિશે તો આપણને ખબર જ છે કે ડિગ્રી 3 પ્રકારની છે. નંબર 1 પોઝિટિવ ડિગ્રી, નંબર 2 કમ્પેરેટિવ ડિગ્રી અને નંબર 3 સુપરલેટિવ ડિગ્રી. આજે આપણે ત્રણેય ડિગ્રીનો અભ્યાસ કરીશું, જેથી કરીને એકદમ સ્પષ્ટ થઈ જાય કે જ્યારે બી બોર્ડની પરીક્ષાની અંદર એક્સપ્રેસિંગ કમ્પેરિઝનનો ટોપિક પૂછાય તો આપણે વ્યવસ્થિત રીતે આપણે એને સિલેક્ટ પણ કરી શકીએ, એને રિસ્પોન્ડ પણ કરી શકીએ, અને અધૂરું વાક્ય જો હોય, મતલબ એનું અધૂરું વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો એમાં આપણે આજે જે ભણવાના છીએ એમાં પહેલી ડિગ્રીનું નામ છે, જે અહીંયા હું તમને લખીને બતાવું છું. બરાબર છે? ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી. ઓકે, તો પોઝિટિવ ડિગ્રીમાં વસ્તુ કેવી છે, મેઇન પોઈન્ટ યાદ રાખવા માટે પોઝિટિવ ડિગ્રીમાં કેટલાક નિયમો છે. 12મા ધોરણની અંદર તમે જોઈ શકો છો, પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બે રીતે શરૂ થાય છે, જેમાં હું તમને પહેલા હાઇલાઇટ કરું છું. એમાં આપણે જોઈએ કે ભાઈ નંબર 1, બરાબર છે, વાક્યો બે પ્રકારે હોય છે. નંબર 1 વેરી ફ્યુ વાળા અને નંબર 2 નો અધર વાળા વાક્યો. નો અધર વાળા વાક્યો. બરાબર છે? હવે આપણા આ બેમાં તફાવત શું છે? વેરી ફ્યુ પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એના પછી વપરાતું કર્તા બહુવચનમાં હોય છે, એના પછી વપરાતું ક્રિયાપદ પણ બહુવચનમાં હોય છે, અને એ પછી તમે જોઈ શકો છો ક્રિયાપદનો ઉપયોગ થયા પછી, એટલે કે ટુ બીના રૂપનો ઉપયોગ થયા પછી જે વિશેષણનો કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે, એની આજુબાજુ તમે જોઈ શકો છો, એની આજુબાજુ આપણે એઝ અને સો એઝનો ઉપયોગ કરીએ છીએ. એઝ વિશેષણ એઝનો ઉપયોગ હકાર વાક્યમાં થાય છે, અને સો વિશેષણ એઝનો ઉપયોગ અને વિદ્યાર્થી મિત્રો નકાર વાક્યમાં થાય છે.
બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમે જોઈ શકો છો કે પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે આગળ વધીએ તે પહેલા આપણે એની વાક્યરચના જોઈ લઈએ. બરાબર છે. વાક્યરચનાના અંતર્ગત આપણે શું થાય છે, વાક્યરચના જોવી ખૂબ જરૂરી છે. બરાબર છે. કેમ કે પહેલા આપણે ભણીશું પોઝિટિવ ડિગ્રીમાં એની વાક્યરચના વેરી ફ્યુ અને નો અધર. અને વેરી ફ્યુમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો કે બધું જ બહુવચનમાં આવશે. વેરી ફ્યુ પ્લસ કર્તા બહુવચનમાં પ્લસ ક્રિયાપદ પણ બહુવચનમાં પ્લસ એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ મુખ્ય કર્તા પ્લસ અન્ય શબ્દો. આ એની વાક્યરચના છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યરચના પહેલા લખીને હું તમને હાઇલાઇટ કરું છું. તો વાક્યરચના આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે એને વાક્યરચના જોઈશું આપણે. બરાબર છે. બરાબર છે. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વાક્યરચના લખવાની છે. શું લખવાની છે? વાક્યરચના. વાક્યરચનાની અંદર આપણે જોઈ શકીએ છીએ. વાક્યરચનામાં તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા વેરી ફ્યુ આવશે. શું આવશે? વેરી ફ્યુ આવશે. પ્લસ આપણે ઉપયોગ કરીશું કર્તાનો. બરાબર છે. કર્તા યાદ રાખવું. બરાબર છે. જેમ કે કર્તા જે અહીંયા આવશે એ ગૌણ આવશે, ધ્યાન રાખવું. ગૌણ કર્તા હશે. બરાબર છે. ગૌણ કર્તાનો ઉપયોગ થશે. પ્લસ આપણે અહીંયા આગળ જોઈશું ક્રિયાપદનો ઉપયોગ થશે. શેનો ઉપયોગ થશે? ક્રિયાપદનો ઉપયોગ થશે. એ પણ તમે જોઈ શકો છો કે બવ એટલે કે બહુવચનમાં જ આવશે. શેમાં આવશે? બહુવચનમાં આવશે. પ્લસ આપણે આગળ જોઈએ કે શું આવશે? એઝ પ્લસ વિશેષણ. શેનો ઉપયોગ થશે? વિશેષણનો ઉપયોગ થશે. બરાબર છે. પ્લસ આપણે નીચે હવે વાક્યરચના થોડીક લાંબી છે. પ્લસ એઝ પ્લસ મુખ્ય કર્તા. મુખ્ય કર્તા પ્લસ અન્ય શબ્દો. બરાબર છે. આ વાક્યરચના દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના નોટબુકમાં નોટ ડાઉન કરી લે. શું આવશે? પહેલા વેરી ફ્યુ પ્લસ કર્તા જે આવશે ગૌણ આવશે. અને યાદ રાખવું બહુવચનમાં જ કર્તા આવશે. ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. પ્લસ એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ મુખ્ય કર્તા પ્લસ અન્ય શબ્દો. આ જે વાક્યરચના છે એ ઓથેન્ટિક વાક્યરચના છે. તમારે તૈયાર કરવાની છે. અને આ વાક્યરચનાને અંતર્ગત આપણે બીજી વાક્યરચના છે નો અધરની, જે હું તમને અત્યારે નો અધરની વાક્યરચના લખાવું છું. પહેલા આ બધું હું તમને વાક્યરચના લખી લીધી હશે વિદ્યાર્થી મિત્રો. ફરીથી હું કહું છું, નોકડાઉન કરી લો. અને હવે હું નો અધરની વાક્યરચના લખાવું છું. નો અધરની વાક્યરચનામાં આપણે ક્લિયર કરવું છે. આ હું ક્લિયર કરી દઉં છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નો અધરની વાક્ય રચના. બરાબર છે. તો નો અધરની વાક્ય રચનામાં તમે જોઈ શકો છો નો અધર પ્લસ કર્તા. આ કર્તા ધ્યાન રાખવું, કર્તા હંમેશા એક વચનમાં જ આવશે. ખાસ ધ્યાન રાખવું. બરાબર છે. પ્લસ ક્રિયાપદનો ઉપયોગ થશે. ક્રિયાપદ પણ શેમાં આવશે? એક વચનમાં જ આવશે. પ્લસ એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ મુખ્ય કર્તા. મુ કર્તા એટલે મુખ્ય કર્તા. બરાબર છે. પ્લસ અન્ય શબ્દો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો આ વાક્ય રચના. જો નો અધર જે છે એક વચન સાથે ઉપયોગ થાય છે. અને તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કર્તા એ એક વચનમાં જ હોય, ક્રિયાપદ પણ એક વચનમાં જ હોય. ત્યારબાદ એ પછી જે વપરાય છે એઝ વિશેષણ એઝ. આ એની પેર છે. એઝ વિશેષણ એઝ. વિશેષણ વિશે આપણે સમજી ગયા કે વિશેષણ દાખલા તરીકે ટોલ હોય તો જેમ કે આગળ આગળ પાછળ લાગે એઝ ટોલ એઝ. વિશેષણ સ્માર્ટ હોય તો એઝ સ્માર્ટ એઝ. વિશેષણ માનો કે બ્યુટીફુલ હોય તો એઝ બ્યુટીફુલ એઝ. માનો કે વિશેષણ ઇન્ટેલિજન્ટ હોય તો એઝ ઇન્ટેલિજન્ટ એઝ.
આ રીતે આપણે વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ મુખ્ય વસ્તુ શું છે કે પાછળ જે આવશે એ મુખ્ય કર્તા આવશે. મુખ્ય કર્તાના આધારે પછી આપણે વાક્યો લખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ કે બે એક્ઝામ્પલ આપણે વેરી ફ્યુ ના જોઈએ અને બે એક્ઝામ્પલ આપણે નો અધરના જોઈએ, જેથી કરીને એકદમ સ્પષ્ટ થઈ જાય કે આ આપણે કઈ રીતે ભણવાનું છે, કઈ રીતે યાદ રાખવાનું છે. બરાબર છે? તો હવે આપણે આ વસ્તુ એકદમ ક્લિયર કરી દઈએ છીએ. ઓકે, ક્લિયર એ હું કરી દઉં છું તમને. ઓકે, હવે આપણે ક્લિયર, હવે તમે જોઈ શકો છો હું એક્ઝામ્પલ લખું છું. બરાબર છે? આપણે એક્ઝામ્પલ દર્શાવવાના છે. તો એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો, જેમ કે હું લખું છું વેરી ફ્યુ ટીચર્સ. જો અહીંયા ટીચર્સ મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર છે, બહુવચનમાં આવ્યું. વેરી ફ્યુ ટીચર્સ આર એઝ tall as Mr. Rohit in the school. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો વાક્ય તમે તમને લખાઈ હમણાં એ અંતર્ગત તમે જોઈ શકો છો કે વેરી ફ્યુ જે છે એ પોઝિટિવ ડિગ્રીમાં વપરાય છે. એ પછી તમે ગૌણ કરતા જોઈ શકો છો. ગૌણ કરતા તમે જોઈ શકો છો કે બહુવચનમાં છે. તમે જોઈ શકો છો વાક્ય પોતાના સ્ક્રીન ઉપર. બરાબર છે? પછી તમે જો ક્રિયાપદની વાત કરીએ, ટુ બીના રૂપોની વાત કરીએ, તો એમાં એમિઝારમાંથી તમે જોઈ શકો છો વર્તમાનકાળના ટુ બીના રૂપોમાંથી આપણે હેલ્પિંગ વર્બ જેને કહી શકાય એમાં આરનો ઉપયોગ કર્યો છે. તમે પછી જોઈ શકો છો એઝ વિશેષણ જે છે એની પાછળ તમે જોઈ શકો છો એઝ વિશેષણ એઝ નો ઉપયોગ કર્યો છે. અને પછી તમે જો મુખ્ય કર્તામાં મુખ્ય નામ હોય. શું હોય? મુખ્ય નામ હોય. બરાબર છે? એ સજીવ નિર્જીવ નામ હોઈ શકે. બરાબર છે? તો નામ છે. અને પછી તમે જોઈ શકો છો અન્ય શબ્દો છે ઇન ધ સ્કૂલ. બરાબર છે? તો આ આપણે વાક્યરચનામાં એક્ઝામ્પલ જોયું, જેથી કરીને આપણને સ્પષ્ટ થયું. બીજું એક્ઝામ્પલ જોઈએ. વેરી ફ્યુ rivers are as clean as very few rivers are as clean as the ગંગા. ગંગામાં આપણે જી કેપિટલ રાખીશું, કેમ કે ગંગા એ નદીનું નામ છે. બરાબર છે? તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે જોઈ શકો છો કે રિવર્સ તમે જોઈ શકો છો બહુવચનમાં છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આર જે છે એ પણ તમે જોઈ શકો બહુવચનમાં છે. અને એની પછી તમે જોઈ શકો વિશેષણનો ઉપયોગ કર્યો છે. એની આજુબાજુ તમે જોઈ શકો છો આગળ પાછળ એઝ નો ઉપયોગ કર્યો છે. અને છેલ્લે આપણે ગંગા જે વિશ્વવિખ્યાત નદી છે એની વાત કરીએ તો વેરી ફ્યુ રિવર્સ આર એઝ ક્લીન એઝ ધ ગંગા. તો આપણે આ વાક્ય રચના પ્રમાણે તમે આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે વાક્ય રચના લીધી. બરાબર છે? હવે આપણે આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો. અને ત્યારબાદ આપણે જોઈ શકીએ નો અધરનું વાક્ય રચના જોઈએ છે. વાક્ય રચના લખી લીધી છે આપણે એના વાક્યો જોઈએ છે નો અધર વાળા. બરાબર છે? તો હું તમને અહીંયા તમે જોઈ શકો છો ક્લિયર કરી, મતલબ આપણે બીજું લખીએ છીએ આપણે. બરાબર છે? ઓકે, તો આપણે હવે લખીએ છીએ નો અધરની વાક્ય રચના. બરાબર છે? વાક્ય રચના તો લખી નાખી હતી વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે. ખાલી આપણે શું કરવાનું છે, એના એક્ઝામ્પલ લખવાના છે. તો લખીએ છીએ નો અધર નો ઓકે, આપણે હવે જોઈએ છે કે નો અધર સ્ટુડન્ટ ઇઝ
as clever as Nishant in the class. બે એક્ઝામ્પલ તમને લખી જ દઉં છું પહેલા, પછી મારે ખાલી તમને સમજાવવાનું જ રહે. નો other city is as clean as No other city is as clean as Gandhinagar in Gujarat. બે એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નો અધરમાં તમે જોઈ શકો છો કે બંનેમાં તમે જોઈ શકો છો નો અધર પછી તમે જોઈ સ્ટુડન્ટ એક વચનમાં છે, ત્યારે નીચે તમે જોઈ શકો છો નો અધર પછી સિટી એક વચનમાં છે, પછી તમે જોઈ શકો છો આપણે ઇઝનો ઉપયોગ કર્યો છે જે એક વચનમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ વિશેષણની આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ કે એઝ ક્લેવર એઝ, નીચેના એક્ઝામ્પલમાં એઝ ક્લીન એઝ નો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર છે. તો ઉપર તમે ગૌણ કરતા તમે જોઈ શકો છો કે એઝ ક્લેવર એઝ બાદ નિશાંત જે ગૌણ કરતા છે, બરાબર, જે મુખ્ય કરતા છે, જે મુખ્ય કરતા છે જેનો આપણે ઉપયોગ કર્યો છે. અને ત્યારબાદ બીજા વાક્યમાં તમે જોઈ શકો છો ગાંધીનગર એ પણ તમે જોઈ શકો છો પ્રોપર નાઉન એટલે કે મુખ્ય કરતા છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે બે એક્ઝામ્પલના માધ્યમથી આપણે પોઝિટિવ ડિગ્રી ભણી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ શક્યા એક્સપ્રેસિંગ કમ્પેરિઝનમાં આપણે 3 ડિગ્રી જોવાની હતી, પરંતુ આપણે આજે પોઝિટિવ ડિગ્રીનો અભ્યાસ કર્યો. બરાબર છે. આવતા મારા બીજા લેક્ચરમાં, બીજા પાર્ટ નંબર 2માં આપણે ડિગ્રીની અંદર તમે જોઈ શકો છો અભ્યાસ કરીશું. કમ્પેરેટિવ ડિગ્રીનો પણ અભ્યાસ કરી લઈશું અને સાથે સાથે સુપરલેટિવ ડિગ્રીનો પણ અભ્યાસ કરી લઈશું. બરાબર છે. અને એ બીજા પાર્ટની અંદર આપણે એક નવો ફંક્શન જે છે એનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ, એનો પણ આપણે સમગ્ર અભ્યાસ કરીશું, જેથી કરીને આપણે કહી શકાય કે વિડીયો વાઇઝ આપણે આ કામ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમને મને આશા છે ખૂબ મજા આવી હશે. હું તમારો ખાનસર અને હું તમને આવા વિડીયો અપડેટ કરતો રહીશ. તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.